જૈશે મોહમ્મદ અને અલ કાયદા સાથે જોડાયેલો આતંકવાદી નવસારીથી ઝડપાયો. હથિયારો, વિસ્ફોટક દારૂગોળાનો જથ્થો મળ્યો. 5 ડે વીકની માંગ સાથે ગુજરાતના 15,000 બેંક કર્મી હડતાલ પર. કહ્યું, શનિ રવિ રજાથી ગ્રાહક સેવાને કોઈ અસર નહીં પડે. ગુજરાતમાં ડબલ ઋતુનો માર. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાદળછાયું વાતાવરણ. ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી. પલસાણામાં 2 મહિનામાં ત્રીજો દીપડો પકડાયો. એના ગામના ગોટિયા ફળિયામાંથી માદા દીપડી પાંજરે પુરાઈ. સુરત જિલ્લામાં લઘુત્તમ તાપમાન 14.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. દક્ષિણ ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત રહ્યો. ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટી. કામરેજ ટોલ પ્લાઝા નજીક કબાડીના ગોડાઉનમાં આગ. વાહનોના પાર્ટ્સ અને 15થી વધુ કાર ભસ્મીભૂત. સુરત જિલ્લાના માંડવી તાલુકા મથકે 77માં પ્રજાસત્તાક પર્વની આન બાન અને શાન સાથે ઉજવણી. સીમાડા BRTS રોડ પર ટેમ્પો આગળ ગોળો બન્યો. અડધો કલાક વાહનોના પૈડા થંભી જતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. તાપી નદીની મધ્યમાં 20 ફૂટ લાંબો રાષ્ટ્રીય ધ્વજ. SMC કરતબ 90 મીટર ઊંચા 2 હાઇડ્રોલિક મશીનથી તિરંગો લહેરાયો. અંકલેશ્વર NH48 પર ટેન્કર ટેમ્પો અકસ્માત. ખાદ્ય તેલ ઢોળાતા માર્ગ પર જોખમ. ફાયરની કામગીરી.